નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જ્યારે નગરને વિકાસ માટે અને પ્રજાને નડતરરૂપ દબાણ માટે પાલિકા તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે। મહિલા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને દ્રઢ મનોબળ ધરાવતા પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ દ્વારા આ દબાણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેઓએ કરીને બતાવ્યું છે। જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ કાફલા સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર પાસેથી શાક માર્કેટ વિસ્તારમાં અને ગૌરવ પથ તથા ઝંડા ચોક વિસ્તારમાં નડતરરૂપ દબાણોને કારણે પ્રજાને અવરજવરમાં ભારે તકલીફ પડતી હતી, જે 400 ઉપરાંત દબાણો આજરોજ વહેલી સવારે હટાવી દેવામાં આવતા પ્રજા તથા રાહદારીઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। પરમ દિવસ શનિવારે અને કાલે દેવા રહીને આટલા એરિયામાં ખરે આખા ગામમાં બધું ખરાબ અને આટલા એરિયામાં ગાડી બધે ફરશે શાંતિ રાખો। તમારે હટાવવું તો હટાવી દો, હટાવીએ સાહેબ, પણ અમને તો કહીએ છે બધું સંપૂર્ણ બધું હશે અને તમારે રજૂઆત કરો, કલેક્ટર સાહેબને રજૂઆત કરો। આજ રોજ તારીખ 20 માર્ચ 2025ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદથી કુસુમસાગર તળાવની આસપાસ આવેલા 450 જેટલા મરી મસાલા લારી ગલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે। સરકારશ્રી દ્વારા, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા, ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી। આ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે 6 થી 8 મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે। 450 જેટલા।